ખૂબ જ ઓછા સમયમાં ઘરના રૂટીન મસાલાથી એકદમ ટેસ્ટી કોઈ શાક તૈયાર થતું હોય તો તે છે ડુંગળી બટેકાનું શાક. તો હવે કોઈને ભૂખ લાગી છે અને ફટાફટ જમાડવાના છે તો આ ટેસ્ટી ડુંગળી બટેકાનું શાક મિનિટોમાં બનાવીને જમાડી શકશો. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 4 નંગ એટલે કે 400 ગ્રામ ડુંગળી અને 4 નંગ બટેટા એટલે કે 400 ગ્રામ જેટલા બટેટા લીધા છે. અત્યારે શાકમાં આપણે છાલવાળા બટેટા યુઝ કરવાના છીએ, તો મેં 2 મિનિટ માટે પહેલા બટેટાને પાણીમાં પલાળી દીધા જેથી કોઈ પણ માટી હોય તો નીકળી જાય. ત્યાં સુધી આપણે ડુંગળીને છોલી લઈએ. એક બાઉલમાં આપણે પાણી લઈએ. ડુંગળીનો આપણે આંખનો ભાગ કાઢી લઈએ. જે આ વચ્ચેનો વ્હાઈટ ભાગ હોય છે તે ખાવાના ઉપયોગમાં આપણે નથી લેતા. અને ડુંગળીને પાણીમાં થોડા મોટા કટકામાં સમારી લઈએ. બહુ ઝીણા નહીં કરવાના કેમ કે શાકમાં બહુ ગળી જશે. થોડા મોટા કટકા રાખવાના અને પાણીમાં સમારવાની જેથી આપણી આંખ ના બળે. બટેટાને આપણે આવી રીતે મસળીને સરખા ધોઈ લેવાના જેથી જે પણ માટીનો ભાગ હોય તે નીકળી જાય. જ્યારે આપણે છાલવાળું શાક કરીએ ત્યારે આપણે આ પ્રોસીજર કરવાની. ફરીથી એકવાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈએ. બટેકાને આપણે સમારી લઈએ. બટેકાના પણ થોડા મોટા ટુકડા રાખશું. શાક માટે એક પેસ્ટ બનાવીએ. 4 કળી લસણ લીધું છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈએ. અડધી ચમચી ધાણા જીરું લઈએ. 1/4 ચમચી જેટલું મીઠું લઈએ. બધું સરસ વાટી દઈએ. આ પેસ્ટ બનાવતા બિલકુલ વાર નથી લાગતી પણ શાકનો સ્વાદ એ વન કરશે. ડુંગળી બટેટાના પાણીને આપણે કાઢી લઈએ. હવે શાકનો વઘાર કરીએ. એક કુકર લીધું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખીએ છીએ. મોટા 2 ચમચા એટલે 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈએ છીએ કેમ કે આ શાક આપણે કુકરમાં બનાવીએ છીએ તો બહુ ઓછું તેલ હશે ને તો બહુ ફીકું શાક તૈયાર થશે. અને કાઠિયાવાડી શાક હોય ને ફ્રેન્ડ્સ એમાં થોડું તેલ પ્લસ હોય પણ તમે તમારી ચોઈસે નાખીને પણ બનાવી શકો છો. અડધી ચમચી રાઈ એડ કરીએ. 1/4 ચમચી જીરું એડ કરીએ. અત્યારે હું તમને જે રીતે શાક બતાવું છું તે રીતે એકદમ ફાસ્ટ બની જશે. એકદમ ઝડપથી શાક તૈયાર થશે અને એકદમ બેઝિક મસાલાથી કરીએ છીએ. કોઈ વધારે મસાલા એડ નથી કરતા છતાં પણ ટેસ્ટી શાક તૈયાર થશે. રાઈ સરસ ફૂટી રહી છે. 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. 5-6 લીમડાના પાન એડ કરીએ. લસણની જે પેસ્ટ બનાવી હતી તે એડ કરીએ. ગેસની ફ્લેમ ધીરી રાખવાની નહીં તો આપણો લસણીયો મસાલો બળી જાય. અને તરત જ આપણે 2 ટમેટાના ટુકડા કર્યા છે તે એડ કરીએ. લસણની ચટણી નાખતા જ એટલી મસ્ત સુગંધ આવી છે. ઉનાળામાં ઘણીવાર એવું થાય કે કોઈ શાક લીલોતરી ન હોય ઘરમાં અથવા ઘરમાં કોઈ શાક નથી તો આ શાક એકદમ બેસ્ટ ઓપ્શન છે. એકદમ ટેસ્ટી બને છે અને કોઈ પણ વસ્તુ ભેગું જશે. ખીચડી ભેગું પણ જશે અને ભાખરી ભેગું પણ જશે. હવે આપણે આમાં જ મસાલા કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ અને અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. બધા મસાલા બળે નહીં ને સરખા સતરાય તેની માટે 1 ચમચી પાણી એડ કરીએ. શાકનો સ્વાદ ત્યારે જ સરસ બને જ્યારે મસાલા સરસ કૂક થયેલા હોય. જો મસાલા નાખી તરત પાણી અને શાક નાખી દેશું ને તો શાક બહુ ફીકું બનશે. તમે જુઓ ટમેટા પણ સરસ ગળી ગયા છે અને મસાલો પણ સરસ ચડી ગયો છે. હવે આપણે ડુંગળી અને બટેટા એડ કરીએ. અત્યારે જે માપ લીધું છે શાકનું તે માપથી 3 થી 4 લોકો જમી શકશે. હવે આપણે આને સરખું મિક્સ કરવાનું છે. મસાલા સરખા મિક્સ કરવાના. હવે આપણે બીજા મસાલા થોડા ઉપરથી પણ એડ કરીએ. બીજી 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ. અત્યારે હું બીજું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરું છું જેથી કલર સરસ આવે. આપણે શાકને 2 મિનિટ આવી રીતે હલાવીને થવા દેવાનું જેથી શાકમાં બધા મસાલા સરખા ચડશે. હવે આપણું શાક તમે જુઓ પહેલાં જે ડુંગળી હતી ને તે નાખ્યા કરતાં ઓછી પણ થઈ ગઈ છે એટલે કે સોસવાઈ ગઈ છે અને સરસ રીતે શાકનો રસો મિક્સ પણ થતો જાય છે. તો હવે આપણે પાણી એડ કરીએ. અત્યારે મેં 200 ml જેટલું પાણી લીધું છે એટલે કે 1 ગ્લાસ. રસો તમારે જેની સાથે ખાવો હોય તે પ્રમાણેનો કરવાનો છે.
જો તમારે ખીચડી સાથે શાક ખાવું છે તો રસો વધારે જોશે, પણ રોટલી પરોઠા ભાખરી જોડે હશે તો તમારે થોડો ઓછો રસો પણ ચાલશે. તો તમે તમારી રીતે કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો. અને આ શાક જો તમારે 2 કલાક પછી કે 3 કલાક પછી ખાવું છે તો બટેટાના સ્ટાર્ચને લીધે રસો ઘાટો થઈ જશે ને શોષાઈ જશે. જો તમારે વાર છે જમવાની તો રસો થોડો પ્લસ રાખવાનો અને જમતી વખત સુધી તે સેટલ થઈ જશે. આ ટાઈમે તમારે તમારી રીતે મસાલા ટેસ્ટ કરી લેવાના, કંઈ ઓછું લાગે તો એડ કરી દેવાનું. હું પણ 2 પિંચ જેટલું મીઠું એડ કરું છું, કેમ કે આપણે પાણી નાખ્યું તો થોડું ફીકું થઈ જશે શાક. હવે કુકર બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમે 2 વિસલ કરીએ. કુકર ઠંડુ થઈ ગયા પછી આપણે ખોલી લઈએ. એકદમ મસ્ત શાક બની ગયું છે. તેલ પણ સરસ ઉપર આવી ગયું છે. અને આપણે બટેટાને ચેક પણ કરી લેવાના કે તે પ્રોપર ચડ્યા છે કે નહીં. તમે કટ કરો તો એકદમ પ્રોપર કટ થઈ જાય છે, તો શાક ચડી ગયું છે. હવે જો તમારે 2 કલાક પછી ખાવું છે તો રસો બરાબર છે, પણ જો અત્યારે જ જમવા બેસવું હોય તો 5 મિનિટ માટે આપણે ગેસ ચાલુ કરીને રસો થોડો બાળી દેવાનો અને બટેટાને 1-2 ટુકડાને આવી રીતે આપણે મેશ કરી દેવાના દબાવીને, જેથી તેનો પલ્પ થશે અને આપણો રસો ઘાટો થઈ જશે. આપણે 1 મિનિટ માટે ગેસને ચાલુ કરીએ. આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ અને સરખું મિક્સ કરી દઈએ. ધાણા જીરું પાછળથી એટલે એડ કરવાનું કે એક તો શાકનો કલર સારો રહે અને ધાણા જીરું વધારાના રસાને પણ એબ્ઝોર્બ કરે, તો આપણે પાછળથી એડ કરીએ છીએ.